સો વેલકમ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આરડી એજ્યુકેશનમાં. ઓકે, સો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11થનું જે ઇકોનું એસાઇનમેન્ટમાંથી જે પેપર આવેલું હતું, તમારું જે સોમવારે પેપર છે એના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મેં કાઢ્યા છે તમારા એસાઇનમેન્ટમાંથી. ઓકે, સો જેને બી નવનીતનું એસાઇનમેન્ટ, નવનીત છે, વિકાસ છે, બરાબર, એ વિકાસના એસાઇનમેન્ટમાંથી અગર કોઈને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવા હોય તો આ બેસ્ટ વિડીયો હશે. ઓકે, હું જે બી કંઈ બી આઈએમપી કાઢીશ એમાંથી 100% આવવાના ચાન્સીસ છે ને છે. તો વિડીયો બની રહેજો. ઓકે, એન્ડ અગર તમને વિડીયો ગમે છે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. ઓકે, સો હવે સેક્શન એ જે છે તો એમસીક્યુઝ પર્પઝ છે, તો એમસીક્યુઝમાંથી બધા આપણે કરી જ દેવાના છે, બરાબર. એમાં તો કોઈ પણ પ્રકારનો કહીએ કે ક્વેરી હોવો જ ના જોઈએ કે કયા એમસીક્યુઝ આવશે કયા નહીં. એમસીક્યુઝ તો બધા કરી જ લેવાના છે, બરાબર. આપણે સેક્શન બીમાં જે થોડા મેં આઈએમપી ટીક કર્યા છે એમાંથી હું તમને થોડું કહી દઉં છું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ છીએ ઇકોના પેપર માટે. સો પ્રકરણ 3 છે, એમાં મેં પ્રકરણ 3માં 2-3 આઈએમપી નીકાળ્યા છે કે અગર તમે કરો છો પ્રકરણ 3 તો એમાં પહેલો ક્વેશ્ચન કે માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે, આ એક વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બીજો આવશે કે માંગ વિધેય શું દર્શાવે છે, બરાબર. આ બંને તમે કરી શકો છો કે આ બંને એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે, બરાબર. પ્રકરણ 4ની વાત કરીએ તો પ્રકરણ 4માં બી કે ભાઈ પુરવઠાના નિયમના અપવાદોના નામ મારે રહેશે એ રહ્યું. બીજું એક હશે કે રાજકીય સ્થિરતા જોખમાય તેની પુરવઠા પર શી અસર થાય. ઓકે, આ પુરવઠા જે છે એના ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી હશે પ્રકરણ 4માં. સો આ બંને રેફર કરી દેજો. ઓકે, 100% આવવાના ચાન્સીસ છે, બરાબર. હવે આગળ જઈએ પ્રકરણ 6માં. પ્રકરણ 6 જે છે એનું એકદમ ઇઝી ચેપ્ટર છે, પૂરેપૂરા માર્ક્સ એને આવી જ જવા જોઈએ. ઓકે, એમાં એક ક્વેશ્ચન હશે આપણો છૂટક બજાર અને એક હશે બજાર સામ્રાજ્યનો અર્થ. ઓકે, છૂટક બજાર એટલે શું? છૂટક બજાર એ તમને ધ્યાન હોવું જોઈએ, જે નાના બજારો હશે એને છૂટક બજાર અને સામાન્ય બજારનો અર્થ. ઓકે, બે માર્ક્સના એક માર્ક્સના ક્વેશ્ચન છે, જલ્દી આવડી જાય એવા છે, એક પણ માર્ક્સ જવું જોઈએ નહીં, બરાબર. પછી છે ડાયરેક્ટ 8મા પ્રકરણ. 8મા પ્રકરણમાં બધા જે છે એને પૂરેપૂરા નામ તમારે કરી જ દેવાના છે, બરાબર. FERA, FEMA, WTO આ બધા બી આવી શકે, MRTP આ બધા તમારે એકવાર રેફર કરી જ લેવાના છે. એકેનું મને ધ્યાન કહીએ કે માર્ક્સ જેવો જ ના જોઈએ, જસ્ટ નામ છે, નામ કોને યાદ ના રહે. ઓકે, પછી છે 9મું પ્રકરણ. તો 9મું પ્રકરણમાં સૌથી પહેલું નાણાકીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ફેરવવાનું સૂત્ર જણાવો. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દરેક વખતે એક્ઝામમાં આવે છે, તો ટ્રાય કરજો કે એ સૂત્ર તમે યાદ રહી જ જાય. ઓકે, 10મા પ્રકરણમાં જોઈએ તો અંદાજપત્રની આવકો જણાવો. આવકો તમને યાદ હોવી જોઈએ, બરાબર. અંદાજપત્રમાં કઈ પ્રમાણેની આવક થાય છે. અને બીજું છે કે ભાઈ સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે. અગર તમને આનો આન્સર ખબર છે તો મને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખજો કે આનું શું છે, જવાબ શું આવે. હું જોઉં છું કે કેટલા લોકો કમેન્ટ કરે છે. સામાન્ય રીતે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે. આનો નહીં, તમારે મને આ બધાના પણ ફૂલ ફોર્મ કમેન્ટ કરવાના છે. જોઈએ જેના જેટલા ફૂલ ફોર્મ આવે છે એની મારી લાઈક હશે. ઓકે, અને અગર તમને પેપરમાંથી અગર કોઈ આઈએમપી આવે છે તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો પેપર પત્યા પછી. ઓકે, જેથી મને બી મોટિવેશન મળે આ બધા વિડીયો બનાવવાનો. ઓકે, આગળ જઈએ પ્રકરણ 11માં. તો પ્રકરણ 11માં આપણે કૌટિલ્ય જે છે એના બે ક્વેશ્ચન આપણે કરી દેવાના છે. કૌટિલ્યના મતે બાહ્ય શુલ્કનો અર્થ અને કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ. ઓકે, આ બંને ક્વેશ્ચન્સ રેફર કરી લેવાના છે. બીજા બધા બી આવવાની શક્યતા છે, બટ આ થોડા મોસ્ટ આઈએમપી સમથિંગ છે. ઓકે, એના પછી જઈએ સેક્શન સીમાં, ડાયરેક્ટ જોઈએ છે. ઓકે, સેક્શન સીમાં પ્રકરણ 1માં જોઈએ કે પ્રકરણ 1માં વાત કરીએ તો એક એડમ સ્મિથ વાળો જે છે, એડમ સ્મિથે તેમજ નાયલોન રોબિન્સે લખેલા અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ જણાવવું. ઓકે, અને બીજો એક રહેશે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. બે તફાવત જે છે એ તફાવત મોસ્ટ આઈએમપી છે, બરાબર. તફાવત અને પુસ્તકનું પૂરું નામ બંને કરી જ લેવાના છે, મોસ્ટ આઈએમપી છે, આવવાનો 100% ચાન્સીસ છે. એના પછી પ્રકરણ 2ની વાત કરીએ તો વસ્તુ અને સેવાના ઉદાહરણનો અર્થ. આ તો આવડવું જ જોઈએ. વસ્તુ અને સેવાનું ઉદાહરણ, વસ્તુ અને સેવાનો તફાવત બી આવી શકે, બરાબર. પછી વપરાશી વસ્તુઓનો અર્થ. ઓકે, વપરાશી વસ્તુઓ તમને ધ્યાન હોવી જોઈએ.
ઓકે, વપરાશી વસ્તુઓ કઈ કઈ છે કઈ કઈ નહીં એ તમને ધ્યાન હોવી જોઈએ. અગર તમને આવડે છે તો પ્લીઝ કમેન્ટમાં મને આનો આન્સર આપજો. બરાબર, 3 ક્વેશ્ચન થયા, 3 ક્વેશ્ચનના આન્સર મને કમેન્ટમાં જોઈએ કોને કેટલા વિદ્યાર્થીઓ મિત્રોને આવડે છે. એના પછી સંપત્તિના પ્રકારો, કેટલા પ્રકારો છે મને કમેન્ટમાં જણાવજો. સંપત્તિના પ્રકારો, ઓકે, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ક્વેશ્ચન પ્રકરણ 2. ઓકે, એના પછી આવે છે પ્રકરણ 5માં. પ્રકરણ 5માં પણ સરેરાશ આવક, શ્રીમંત આવક બંનેના ઉદાહરણ સાથે કરી લેવાના છે. સરેરાશ આવક, શ્રીમંત આવક, એની ઉપરનો ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ ઇમ્પોર્ટન્ટ છે. આ 3 ક્વેશ્ચન કરી લેવાના છે. 3માંથી એક ક્વેશ્ચન બી ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, એના પછી પ્રકરણ 6માં ઇજારાશાહી શબ્દપીઠમાં પેઢી એ જ ઉદ્યોગ જણાવો. બરાબર, આની સમજૂતી આપવાની છે. બરાબર, ઇજારાશાહી શબ્દ સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો, આની મારે સમજૂતી આપવાની છે. બીજું છે ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું. ઓકે, જસ્ટ મારે ખાલી એનું વ્યાખ્યા આપવાની છે, બીજું કંઈ જ નથી. ઓકે, બધા ઇઝી ક્વેશ્ચન જ છે, કોઈ જ હાર્ડ નથી. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. એના પછી આગળ 7મા ચેપ્ટરમાં હોમ ચાર્જીસ એટલે શું. ઓકે, હોમ ચાર્જીસ એટલે શું, આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી માનવ વિકાસ આંકના માપદંડો, આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. દરેક પેપરમાં પૂછાવાની છે. પાછળના 5 વર્ષના તમે પેપર જુઓ તો એનામાંથી આ 2 ક્વેશ્ચન જે છે 2માંથી એક આયા જ હશે. હું એમ નથી કીધું કે મારામાંથી આવશે જ, બટ પૂછાવાના 100% ચાન્સીસ છે. ઓકે, પ્રકરણ 8ની વાત કરીએ તો સૌથી પહેલું ઉદારીકરણ. ઇઝી વ્યાખ્યા છે, કોઈ બરાબર 2 લાભ મારે ખાલી કહેવાના છે. તમે 3 લાભ કરવાના, એમાંથી 2 લાભ યાદ રહે, 2 લાભ આપણે લખી દેવાના. ઓકે, કોઈ બી લાભ હોય, જેટલા બી હોય એમાંથી મારે ગમે તે 2 લાભ હું યાદ રાખી શકું છું. બરાબર, પછી વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણોના સમજાવો. હું તમને 2-3 વધારે આઈએમપી આપું, 2-3 વધારે ક્વેશ્ચન આપું છું, જેથી તમને આઈડિયા રહે કે પછી આ બધા ક્વેશ્ચનમાંથી પણ આવી શકે છે. કરવાના તો બધા જ ક્વેશ્ચન છે, પણ આ બધા મોસ્ટ આઈએમપી. કે સપોઝ રહી ગયું, સપોઝ મહેનત જ નહીં કરી, થોડું ક્વેશ્ચન જે છે તમારે રહી ગયા છે ક્વેશ્ચન મોઢે કરવાના, તો તમે એટ ધી એન્ડ આ બધા ક્વેશ્ચન્સ એકવાર રેફર કરી શકો છો. ઓકે, ઠીક છે, આગળ જઈએ. 10મા ચેપ્ટરમાં એઝ આઈ સેડ ફર્સ્ટ ક્વેશ્ચન જે છે પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા. બરાબર, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ચેપ્ટર 10, પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા જણાવો. ઓકે, એના પછી સમતોલ અંદાજપત્રના ફાયદા જણાવો. ઓકે, આ બંને અંદાજપત્રના ફાયદા ગેરફાયદા બંને કહેવાય, રીડ કરી લેવાના છે, આવડી જ જશે, કોઈ જ ઇસ્યુ નથી. એના પછી ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરમાં થઈ છે અને કઈ કઈ. ઓકે, આનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં જોઈએ. ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરમાં થઈ છે, કયા. ઓકે, ઠીક છે. આગળના ચેપ્ટરમાં જોઈએ 11મા ચેપ્ટરમાં મેં તમને પહેલાં બી કીધું હતું અને હજુ બી કહું છું, કૌટિલ્યના રિગાર્ડિંગ જેટલા બી ક્વેશ્ચન હશે એ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હશે. ઓકે, કૌટિલ્યએ દર્શાવેલ રાજ્યની આવકના સાધનો અને કૌટિલ્યના માટે શહેરનો વિકાસ કેવી રીતે કરવો, આ બધા જે છે મોસ્ટ આઈએમપી છે. બધા ક્વેશ્ચન્સ એકવાર તમારે રેફર કરી લેવાના, એકવાર જોઈ લેવાના, આવી શકવાનો ચાન્સ 100% છે. બરાબર, એના પછી 12મામાં જસ્ટ એક જ આપું છું, આવી જો પહેલું. ઓકે, કેમ કે એમાં તો કંઈ એટલું બધું મોઢે કરવા જેવું છે નહીં, બટ એમ કે થોડું ઘણું વાંચી લેવાનું તો બી આપણને આવડી જાય કે 1 એકર માટે જીવામૃત બનવાની રીત જણાવો. ઓકે, જસ્ટ બીજું અગર તમે 1-2 કરો છો તો તમને આઈડિયા આવી જશે કે પાછળના ક્વેશ્ચન કઈ રીતે હશે. ઓકે, હવે સેક્શન ડી જઈએ. બરાબર, સેક્શન ડીમાં પ્રોફેસર લાયોનલ રોબિન્સનો ખ્યાલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 3 માર્ક્સનો છે, આવી જ જશે, આવવાના ચાન્સ 100% છે. ઓકે, પ્રોબેબિલિટી છે કે આવી જ જાય. ઓકે, રોબિન્સનો ખ્યાલ અર્થશાસ્ત્ર જે છે એની વ્યાખ્યા પ્રમાણે સમજાવો, કરી જ લેવાનો છે. ઓકે, કોઈ જ ડાઉટ હોવો જોઈએ નહીં. એના પછી પ્રકરણ 2માં વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને તેના મહત્વના લક્ષણો તેમજ સંપત્તિના કોઈ પણ 3 લક્ષણો. ઓકે, આ બંને ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ છે. ઓકે, આગળ જઈએ પ્રકરણ 4માં. પુરવઠામાં
વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો ક્વેશ્ચન્સ. ઓકે, અગર તમને થોડુંક ઝાંખું જેવું દેખાય છે પણ તમારી બુકમાં આપેલા હશે ક્વેશ્ચન્સ, ટિક કરી લેજો. બધા ક્વેશ્ચન્સ એકવાર રીડ કરી લેજો. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો કે સર આ ક્વેશ્ચન સમજાતો નથી. એ એક્સપ્લેનેશનનો વિડીયો પણ આપણે લાવીશું. પણ જેટલી વધારે કમેન્ટ હશે એટલી વધારે મને મોટિવેશન મળશે આ પ્રમાણેના વિડીયો બનાવવાનો. તો કમેન્ટ કરજો જે કંઈ બી હોય. ઓકે, પછી પુરવઠો અને જથ્થો વચ્ચેનો તફાવત. જથ્થો અને પુરવઠો વચ્ચેનો તફાવત, આ બંને ક્વેશ્ચન છે. પછી પ્રકરણ 5માં સ્થિર અને અસ્થિર ખર્ચ. આ તો તમને તમારા સર મેડમ વગેરે એવી કીધું હશે કે આ બંને ખર્ચ વચ્ચેનો તફાવત કરી જ લેવાનો આંખો બંધ કરીને. ઓકે, પછી સીમાંત અને સરેરાશ આવક વચ્ચેનો તફાવત, આ બંને તફાવત આંખો બંધ કરીને કરી જ લેવાના છે. પછી પ્રકરણ 6માં આ વ્યાખ્યાઓ, બધી વ્યાખ્યાઓ એકવાર જોઈ લેવાની છે. પૂર્ણ હરીફાઈની, ઇજારો અને ઇજારોયુક્ત હરીફાઈ. ઓકે, ઠીક છે. પછી બજારના લક્ષણો, એના ટોપિક વગેરે તમારે યાદ રાખી લેવાના. બજારના કયા લક્ષણો છે ટોપિક રાખી દેવાનો. અંદરનું તમારી જાતે એના થ્રુ થોડા ઘણું ગપ્પા મારે તો બી ચાલે. ઓકે, પ્રકરણ 7ની વાત કરીએ તો ભારતમાં જે છે રેલવે વિકાસ ક્યારે થયો તો એની ટૂંક નોંધ, મોસ્ટ આઈએમપી રેલવે વિકાસની. બરાબર. બીજું, ભારતના પાયાની સુવિધાઓ, પહેલાં કઈ આપણી સુવિધાઓ અત્યારે આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ રહ્યું. રેલવેનો વિકાસ અને પાયાની સુવિધાઓ બંને મોસ્ટ આઈએમપી ટોપિક. ઓકે, આ ક્વેશ્ચન્સ આવી જવા જોઈએ. બધા વાંચી લેવાના છે. ઓકે, આગળ જોઈએ પ્રકરણ 8માં આર્થિક સુધારાઓની પ્રતિકૂળ અસરો. હવે જુઓ, હું તમને આ બધા ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી આપું છું. સપોઝ અહીંયા મને કીધેલું છે કે કોઈ પણ 6 લખવાના છે તો તમે કોઈ બી 6 ચેપ્ટર કરો. શું ઇસ્યુ છે? બધા ચેપ્ટરમાંથી એક આવશે. ઓકે, તો તમે બધા ચેપ્ટર ના કરવા છતાં કોઈ બી 6 ચેપ્ટર કરો. 6 ચેપ્ટરમાંથી જે મોસ્ટ આઈએમપી તમને લાગે છે, બરાબર, તમને જે ઇઝી પડે છે, જે નાના ક્વેશ્ચન છે, ઓછા ક્વેશ્ચન છે, તો એ ઓછા ક્વેશ્ચનવાળા ચેપ્ટર તમને કરી દો. જે ચેપ્ટર તમને આવડે છે એ ચેપ્ટર કરી દો. બાકીના ચેપ્ટર નહીં કરો તો એ ઓપ્શનમાં નીકળી જશે. સમજો છો હું શું કહું છું? બધા ચેપ્ટર વાંચવાની જરૂર જ નથી. આપણે પાસ થવું છે, છેલ્લા દિવસે તૈયારી નથી. ઓકે, કોઈ ઇસ્યુ નથી. જસ્ટ જેટલા ચેપ્ટર આપણને જેટલા માર્ક્સ કીધા છે એટલા જ ચેપ્ટર વાંચો. વધારાના ચેપ્ટર વાંચવાની જરૂર અત્યારે નથી. ઓકે, છેલ્લે ઘડીએ રેલાયા પછી બધા ચેપ્ટર વાંચશો નહીં આવે, બધું જતું રહેશે. જે યાદ કર્યું છે એ પણ ભૂલાઈ જશે. ઓકે, સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સીમાં પણ અગર કોઈ પણ 9 લખવાના છે તો એઝ ઇટ ઇઝ જે નાના 9 ચેપ્ટર હોય એ ચેપ્ટર કરી દો. ઓકે, બધા ચેપ્ટર અત્યારે કરવાની જરૂર નથી. ઓકે, આગળ જઈએ સેક્શન ડીમાં 9મું ચેપ્ટર. તો 9મું ચેપ્ટરમાં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. તફાવત જે હશે ને આપણા બધા ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, આ 3 તફાવત એકવાર વાંચી લેવાના. નથી ફાવતા તો બી એકવાર વાંચી લેવાના. ત્યાં જઈને જે કંઈ બી આઈડિયા આવે એક પણ ક્વેશ્ચન્સ છોડવાનો નથી. ઓકે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. ઓકે, ના આવડે તો પણ કંઈ ને કંઈ ગપ્પા મારીને આવવાનું છે. ઓકે, એન્ડ આ બધા ક્વેશ્ચન જે છે એની એક જસ્ટ પીપીટી જે છે હું લાસ્ટમાં એડ કરી દઈશ. સો અગર કોઈની જોડે એસાઇનમેન્ટ્સ વગેરે નથી, ઓકે, વિડીયો સ્ટોપ કરીને જોવો પડે છે તો લાસ્ટમાં એક પીપીટી આવી જશે, PDF આવી જશે, પેપર સેમ્પલ પેપર વાઇઝ. એ પેપર બી તમે રેફર કરી શકો છો. એમાં મારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એક સાથે એક જ વારમાં મેં લખેલા છે, તો ડાયરેક્ટ તમે એ પેપર બી જોઈ શકો છો. ઓકે, અને જો તમે અત્યાર સુધી વિડીયોમાં બની રહ્યા છો તો પ્લીઝ અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો. ઓકે, જેથી અમને બી મોટિવેશન મળે કે આ વિડીયોને બનાવીએ. ઓકે, RD એજ્યુકેશનને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. આગળ જઈએ સેક્શન ઈમાં. હવે જુઓ, સેક્શન લોકો શું કરતા હોય છે કે સેક્શન ઈ છોડી દેતા હોય છે કે બહુ મોટા ક્વેશ્ચન છે, નથી કરવા આપણે. હું તો કહું છું કે સેક્શન ઈથી જ સ્ટાર્ટ કરો. ઓકે, કેમ કે સેક્શન ઈમાં સૌથી વધારે માર્ક્સ છે અને એક ક્વેશ્ચન અગર તમે લખી દો છો તો 5 માર્ક્સ આવી જશે. ઓકે, તો ટ્રાય કરો કે બધા અટેમ્પ્ટ કરો. કંઈ બી નહીં તો 1 માર્ક્સ તો તમારા સર કે મેમ આપશે જ. ઓકે, ઠીક છે. તો સ્ટાર્ટ કરીએ સેક્શન ઈમાં. તો સેક્શન ઈમાં જે છે માંગવાળા ચેપ્ટરમાં સૌથી પહેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માંગનો વધારો અને ઘટાડો. ઓકે, માંગનો વધારો અને ઘટાડો એના ટોપિક જે છે એ તમારે જોઈ લેવાના. મેઇન સપોઝ એક મોટો ક્વેશ્ચન છે, આખો ક્વેશ્ચન યાદ નહીં રાખો, એના મેઇન ટોપિક કરી લો, ટોપિક યાદ રાખો. આખી લાઈન તમને જાતે આવડી જશે ત્યારે. ઓકે, એના પછી છે પ્રકરણ 4માં. પ્રકરણ 4માં પુરવઠો જે છે, પુરવઠોનો નિયમ અને એની ધારણા.
અને બીજા ક્વેશ્ચન છે પુરવઠાના નિયમની અનુસૂચિ આકૃતિ સહિત સમજાવો. બરાબર, ધારણાઓ અને એની અનુસૂચિ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવવાના ચાન્સીસ છે. ઓકે, કોઈ પણ ક્વેશ્ચન છોડવાનો નથી. એના પછી ઇજારા હરીફાઈ વાળું જે ચેપ્ટર હશે એમાં એઝ આઈ સેડ કે તફાવત બધા કરી જ લેવાના છે, આવવાના ફૂલ ચાન્સીસ છે. ઇજારો અને ઇજારોયુક્ત હરીફાઈનો તફાવત અને પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત બે જે તફાવત છે એ તમારે કરી લેવાના છે. ઓકે, સો પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત, ઇજારા અને હરીફાઈ વચ્ચેનો તફાવત. જસ્ટ તફાવતના ટોપિક યાદ કરી લો, એની અંદર તમે થોડું આડું તેડું લખો તો બી ચાલે, પણ ટોપિક તો સાચા હોવા જ જોઈએ. એના પછી આવે છે પ્રકરણ 9. પ્રકરણ 9 જે છે જેને કરવું હોય એ જ કરો. હું તો રેફર કરું છું કે પ્રકરણ 3, 4 અને 6 જ કરો. ઓકે, એના સિવાય આપણે પ્રકરણ 10 ઉપર ડાયરેક્ટ આવી જાઓ. જેને પ્રકરણ 9 કરવાની ઈચ્છા હોય 9 પણ કરી શકે છે, 10 કરવાની ઈચ્છા હોય 10 કરી શકે છે. આઈ ડોન્ટ થિંક સો, બટ એમ કે IMP બધા ચેપ્ટરમાં હશે, જેને જે ચેપ્ટર કરવું હોય કોઈને રહી ના જાય એના માટે. બરાબર, બધા એસાઇનમેન્ટમાં છે, ઓલમોસ્ટ સેમ સિલેબસ જ હશે. તમે નવનીત છો તો બી હું તો કહું છું ચાલશે, ભાવિક છો તો બી હું તો કહું છું ચાલશે. જસ્ટ ચેપ્ટર સેમ જ છે. એકવાર હું જે ક્વેશ્ચન કીધા છે એ ક્વેશ્ચન રેફર કરજો. જેની જોડે એસાઇનમેન્ટ્સ નથી, ઓકે, એ બધાને પણ તમે કહી શકો છો. આગળ જઈએ ચેપ્ટર 9માં. બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો અને રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચ પદ્ધતિ. બરાબર, આ બંનેમાંથી એક આવવાની શક્યતા છે. ઓકે, રાષ્ટ્રીય આવકના ખર્ચની પદ્ધતિ અને પછી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો. ઓકે, બેવડી ગણતરીનો તમને ખ્યાલ આવડવો હોવો જોઈએ. ઓકે, આગળ જઈએ પ્રકરણ 10. પ્રકરણ 10માં જે છે અંદાજપત્ર એકદમ ઇઝી ચેપ્ટર છે. ઓકે, આ તો આમાં મોસ્ટલી IMP હોતી નથી, બટ તો એમ હું કહું છું કે ભાઈ આ ક્વેશ્ચન હોય છે એવી રીતે કે આ ક્વેશ્ચન તમે રેફર કરી શકો છો. તો એમાં કહી શકીએ કે ભાઈ અંદાજપત્રના હિસાબો ખાતાઓની ચર્ચા અને બીજું કે અંદાજપત્રની અસરો. ઓકે, હિસાબી ખાતાઓ અને એની અસરો બંને તમારે આવવાની શક્યતા છે. ઓકે, આ ચેપ્ટર તો એકદમ ઇઝી છે, કંઈ એવું હાર્ડ નથી. તો તમે જસ્ટ એકવાર વાંચશો તો બી તમને આવડી જશે. ઓકે, અને લાસ્ટ ચેપ્ટર છે એ લાસ્ટ ચેપ્ટરમાં જસ્ટ મેં તમને કીધું કે 11મું ચેપ્ટર છે, એમાં કૌટિલ્યના રિગાર્ડિંગ કંઈ બી આવે તો તમે રીડ કરી લેજો. ઓકે, તો કૌટિલ્યના મતે જનપદની રચનામાં કઈ બાબતોની ધ્યાન રાખવી અને બીજું છે કે દીનદયાળ પદ્ધતિએ ભારતીય વ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવ્યા તે જણાવો. ઓકે, પછી એક આ બી છે કે કૃષિ, પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટિલ્યના વિચારો. બરાબર, પછી એક આ બી છે, પણ બધા પછી કૌટિલ્યના થઈ જાય એટલે મને જે 2 લાગ્યા 2-3 લાગે મેં તમને કીધું. ઓકે, સો તો અહીંયા આટલા છે. બરાબર, આ કંઈક IMP હશે. આ આદર્શ પેપર બી તમે એકવાર રેફર કરી શકો છો. ઓકે, સો ટ્રાય કરજો કે બધા ક્વેશ્ચન એકવાર રેફર કરી લો. ઓકે, એન્ડ જો તમે હજુ સુધી બી વિડીયો બની રહ્યા હશો, અગર તમને અમારી વિડીયો ગમી છે તો પ્લીઝ અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો. ઓકે, સબસ્ક્રાઇબ કરજો. અગર અમારા IMP પછી કોઈ ક્વેશ્ચન્સ આવે છે તો પ્લીઝ અમને કમેન્ટમાં જણાવજો કે થેન્ક યુ સર, જેથી અમને આવી વિડીયો બનાવવાની મોટિવેશનલ બની રહે. ઓકે, મોટિવેશન મળે. ઓકે, સો થેન્ક યુ, બાય બાય, બેસ્ટ ઓફ લક.